નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા તાલુકાના ભીલડી નજીક ઇન્દિરાનગર ખેટવા બ્રિજ ઉપર સ્લેબનું કામ ચાલુ હોવાથી તેને લઈને ડાયવર્ઝન આપવામાં આવેલ છે. ત્યારે ભીલડીથી ડીસા તરફ જઈ રહેલા આગળના ટ્રેલરને પાછળના ટ્રેલરે બ્રેક ન આપતા પાછળથી ઘૂસી ગયું હતું અને ડ્રાઈવરને પગે ગંભીર ઇજાઓ થઈ હતી તથા કેબિનનો કચરઘાણ નીકળી ગયો હતો, જેને લઈને ભીલડી 108ના ઈએમટી દિનેશભાઈ જોશી અને પાયલોટ રાજુબા મારફતે ડીસા સિવિલમાં ખસેડાયો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો, જેને લઈ હાઈવે પર લાંબી લાઈનો ટ્રાફિકની સર્જાઈ હતી અને લોકોનો સમય પણ બગડ્યો હતો. અત્યારે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો હોવાથી અમુક આઈએએસ ટ્રાફિકમાં અટવાયા હતા, જેની જાણ હાઈવે ઓથોરિટી અને ભીલડી પોલીસને થતા ત્યાં ઘટના સ્થળે પહોંચીને ક્રેનથી ટ્રેલર હટાવીને રાબેતા મુજબ ટ્રાફિકને દૂર કરાવી રાબેતા મુજબ હાઈવે ચાલુ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે જ્યારે અગાઉ પણ હાઈવે પર બનેલ રેલવે બ્રિજના સ્લેબ ખસી જતા લાંબા સમય સુધી કામ ચાલુ રહ્યું હતું. કેટલાય અકસ્માતો સર્જાયા હતા અને કેટલાય નિર્દોષ લોકોના જીવ ગયા હતા. ત્યારે ફરીથી રેલવે બ્રિજ પરની બીજી સાઈડના સ્લેબનું સમારકામ ચાલુ હોવાથી ડીસાથી ભીલડી આવવાના રસ્તા પર ડાયવર્ઝન આપવા ફરીથી અકસ્માત ચાલુ થઈ ગયો હોવાથી સમારકામ જલ્દી પૂરું કરવામાં આવે તેવી વાહન ચાલકો અને લોકોની માંગ છે.